ફિલ્મનું નામ મીઠડા મહેમાન. ભાષા ગુજરાતી. શૈલી ડ્રામા હાસ્ય દાર્શનિક થ્રિલર. રિલીઝ તારીખ 18 એપ્રિલ 2025. આદિત્ય એક યુવાન છે જે શહેરમાં રહે છે પણ એકલા જીવનમાં તૂટેલો છે. પ્રેમમાં નિષ્ફળ, પરિવારથી તણાવ અને જીવનમાં આશાની ઘણી ખોટ છે. એ એકાંત ઘરમાં રાતના સમયે પોતાના અંતિમ દિવસની તૈયારી કરી રહ્યો છે. પણ એ રાતે જ બધું બદલાઈ જાય છે. મહેમાનોનું આગમન. એક પછી એક 3 અજાણ્યા મહેમાન તેની ઘરના દરવાજે આવી ચડે છે. જય ખૂબ બોલકોય, હાસ્યપ્રેમી માણસ. હરીત શાંત, સમજદારીથી ભરેલો અને ગાઢ વિચારણાઓ ધરાવતો. કોમલ ઉત્સાહી અને જીવલેણ ખુશખબરી લાવતી યુવતી. આ ત્રણેય પોતાની રીતે આદિત્ય સાથે વાત કરે છે. તેઓ કહે છે કે તેઓ મુસાફર છે અને ખાલી એક રાત રોકાવાનું છે. મહેમાનોની અસર. આદિત્ય પહેલે તો ગુસ્સે થાય છે, પણ ધીમે ધીમે મહેમાનો સાથે વાત કરતા કરતા એના જીવનની વાતો બહાર આવે છે. એ કેમ તૂટી ગયો છે, કેટલું ગુમાવ્યું છે અને કેમ જીવવા માટે હવે કંઈ ન હતું. જેમ જેમ સમય પસાર થાય છે, આ મહેમાનો તેને હસાવે છે, જીવનના નાના આનંદ યાદ અપાવે છે અને કેટલાક ચમત્કારિક રીતે એવી વાતો જાણે છે જે કોઈ બહારનો જાણતો જ ન હોય. રહસ્ય ખુલાસો. અંતે આદિત્યને સમજ થાય છે કે આ મહેમાનો સામાન્ય લોકો નથી. તેઓ દરેક કંઈક અદૃશ્ય છે. તેમનું અવતરણ જીવન બચાવવા માટે થયું છે. એ ધર્મદૂતો જેવા છે જેમણે એને જીવવા માટે ફરીથી એક કારણ. હરિ ભવિષ્ય વિશે વાત કરે છે, જય ભૂતકાળ ખોલે છે અને કોમલ આદિત્યને વર્તમાન. અંતિમ દ્રશ્ય. દિલથી વાતો થઈ જાય છે. આદિત્ય રડે છે, ભાંગે છે અને અંતે ફરીથી જીવી લેવા નક્કી કરે છે. સવારે એ ઉઠે છે અને જોયું કે ઘરમાં કોઈ પણ મહેમાન નથી. કોઈ નિશાન પણ નથી કે કોઈ આવ્યું હોય. પણ એના મનમાં એક નવી ઊર્જા છે. જીવવાની ઈચ્છા છે.